બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ખાતે 3 જિલ્લાના નવનિયુક્ત સરપંચનો સન્માન અને માર્ગદર્શન સમારોહ યોજાયો. મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા. મળતી માહિતી મુજબ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટની માસિક મીટિંગ અને પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ચૂંટાયેલા સરપંચોનો સન્માન અને માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત ધરતી આબા બિરસા મુંડાની પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય કરી નમન કરી કરવામાં આવી. ત્યારબાદ ભવનના મંત્રી CR સંગાડા દ્વારા આવેલ મહેમાનો અને નવીન સરપંચોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને વર્ષ દરમિયાન કરેલી ભવનની પ્રવૃત્તિઓ, આર્થિક બાબતો, સામાજિક બાબતો અને ભવન દ્વારા કરવામાં આવતી રચનાત્મક પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી. તેઓએ જણાવ્યું હતું કે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રવૃત્તિઓ માટે આર્થિક કટોકટી હોવા છતાં પણ ખૂબ સારા, સમાજને નવી ઉર્જા પૂરી પાડે તેવા કાર્યક્રમ લોક ભાગીદારીથી કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરપંચોને શુભેચ્છાઓની સાથે ગ્રામ પંચાયતને વહીવટને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું. પંચાયત ધારો, પંચાયતી રાજ, પંચાયતની યોજનાઓ વિષયને લઈ ખૂબ ઊંડાણપૂર્વક વિસ્તૃત માહિતી આપવામાં આવી. રોડ, રસ્તા, માર્ગ અને મકાન, પંચાયત વિભાગ, ગ્રામ જ્યોતિ યોજના, વીજળી, સફાઈ, ATVTના કામો, જિલ્લા આયોજન મંડળના કામો, ટ્રાઇબ સબ પ્લાન યોજનાઓ, ગ્રામ કુટીર, તીર્થગામ, ગૌચર, પડતર જમીન, જિલ્લા મંડળની ગ્રાન્ટ, વિવેકાધીન ગ્રાન્ટમાં ધારાસભ્યની સાથે સાંસદ સભ્ય આયોજનની ગ્રાન્ટ, મનરેગા યોજના, બોર્ડર વિલેજ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, DRDAના કામો, પ્રાથમિક સુવિધા, ખૂટતી કડી, ફોરેસ્ટ વિભાગ, વન કુટીર યોજના, ગામમાં વૃક્ષારોપણ, જમીનને લગતા રેવન્યુ રેકોર્ડ અંગેના પ્રશ્નો, આરોગ્ય વિષયક બાબતો, શિક્ષણની સુવિધા, વિવિધ કચેરીઓ સાથે સંકલન કેવી રીતે કરવું, પત્ર વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટનું અગ્રિમતા આપી સદુપયોગ કેવી રીતે કરવો, ગામમાં નાના માણસનું કામ અગ્રિમતા આપી કરવું એ બાબતનું માર્ગદર્શનની સાથે નાનામાં નાના વંચિતથી વિકાસ વ્યક્તિનું કામ કેવી રીતે કરવું એ બાબતોની ખુલ્લામને ચર્ચા કરવામાં આવી. સાથે જ માહિતી અધિકાર અધિનિયમ, ખોટા આદિવાસી પ્રમાણપત્રો અંગે પણ વિસ્તૃત ચર્ચા પ્રવીણભાઈ પારગી દ્વારા અને ગૌતમભાઈ વાળવાઈ દ્વારા કરવામાં આવી. આ અંગે લડત આપવા માટે સૌનો સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. આ સમારોહમાં નવા ચૂંટાયેલા સરપંચો પણ સાંભળવામાં આવ્યા હતા. તે પણ પોતાની પડતી મુશ્કેલીની વાત કરી ગામના વિકાસમાં પૂરતો પોતાનો શક્તિ અને સહયોગ આપવાની નેમ વ્યક્ત કરી હતી. ગામના મોટા પ્રાણ પ્રશ્નો હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન કરી તે પ્રશ્નો ઉકેલવા માટે જણાવ્યું. ગામ લોકોને નાના ઝઘડાઓથી દૂર રહેવા, સમાજમાં એકરૂપતા આવે, સંપભાવના કેળવાય, લોકો નિર્વેશની બની રહેવા તથા સમાજને ન્યાય આપવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિવૃત્ત IAS શ્રી RS નીનામાબી બી વહોનિયા, નિવૃત્તિ IAS અધિકારીની સાથે પૂર્વ પ્રમુખ શીતલબેન, ભવનના અધ્યક્ષ KR ડામોર, ડો અનિલ બારિયા, રૂપેશભાઈ પરોખ, ફતેસિંહભાઈ વહોનિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો જોડાયા હતા. પ્રતિનિધિ કપિલ બારિયા.